વલસાડ જિલ્લાની વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકામાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાતો ભાજપની છાવણીમાં ઉત્સાહનો માહોલ છવાયો છે, જ્યારે ધરમપુર નગરપાલિકા કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થઈ જવા પામ્યો છે. ગુજરાત રાજ્યની 68 નગરપાલિકાઓના આજે જાહેર થયેલા પરિણામોમાં વલસાડ જિલ્લાની તમામ ત્રણેય નગરપાલિકાઓ પર ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો છે. વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકામાં ભાજપના ઐતિહાસિક વિજયને કારણે ભાજપની છાવણીમાં ઉત્સાહનો માહોલ છવાયો છે, જ્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે, જેમાં ધરમપુર નગરપાલિકામાં કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નથી, જેથી ધરમપુર નગરપાલિકા આખી કોંગ્રેસ મુક્ત નગરપાલિકા બની છે. ત્યારે વલસાડ નગરપાલિકામાં પણ કોંગ્રેસના માત્ર એક જ ઉમેદવાર જીતતા માત્ર ખાતું જ ખુલ્યું છે, જ્યારે પારડી નગરપાલિકામાં ગઈ વખતે 14 બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર જીત્યા હતા, ત્યારે આ વખતે માત્ર 5 જ ઉમેદવારો જીતતા કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો છે. ત્યારે ભાજપના ઐતિહાસિક પરિણામોને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પણ ઉત્સાહપૂર્વક વધાવ્યો હતો. આ વિજય ભાજપના કાર્યકર્તાઓની મહેનત અને સંગઠનની મહેનત તેમજ રણનીતિનો વિજય ગણાવ્યો છે, જ્યારે મતદારોએ ભાજપ પર મૂકેલા વિશ્વાસને કારણે આ ઇતિહાસ સર્જાયો છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.
અમારા વલસાડ ડાંગ લોકસભા અંતર્ગત આવતી વલસાડ જિલ્લો, નવસારી જિલ્લો અને ડાંગ જિલ્લામાં વલસાડમાં અમારી 3 નગરપાલિકાનું ઇલેક્શન હતું. એની સાથે જ અમારા ઉમરગામ કપરાડામાં તાલુકા પંચાયતનું ઇલેક્શન હતું. એ રીતે નવસારીના વાંસદામાં પણ તાલુકા પંચાયતનું ઇલેક્શન હતું. ડાંગમાં જિલ્લા પંચાયતનું ઇલેક્શન હતું. તો સૌથી પહેલાં વાત કરું તો વલસાડ જિલ્લાના અંતર્ગત આવતી વલસાડ, પારડી અને ધરમપુરમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થઈ છે. પારડીમાં અમારી 28માંથી 22 સીટ આવી છે, એ પણ એક ઇતિહાસ અમે સર્જ્યો છે. એ રીતે જ અમારા ધરમપુરમાં પણ 24માંથી 20 સીટ આવી છે અને વલસાડમાં જે રીતના ટ્રેન્ડ ચાલી રહ્યો છે 44માંથી 38થી 40 સીટ લાવીને અમે ઇતિહાસ સર્જ્યો છે. અને ખાસ કરીને જે વોર્ડ નંબર 3 અને 4માં હમણાં લગીને એક પ્રથા આવતી હતી કે કોંગ્રેસના જ દિગ્ગજો જીતતા હતા અને મેં ચેલેન્જ આપી હતી કે વલસાડના વોર્ડ નંબર 3 અને 4માં આ વખતે અમે જે દાદાગીરી કોંગ્રેસની હતી એનો અંત કરવા અમે બધાએ લોકોએ એક સંકલ્પ લીધો હતો. લોકોએ સંકલ્પ લીધો હતો. એના કારણે વોર્ડ નંબર 3 અને 4માં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે અને કોંગ્રેસના ધુરંધરો જેમ કે ગિરીશ દેસાઈ એ પોતે પણ હારી ગયા છે. એ રીતે વલસાડના વોર્ડ નંબર 7માં પણ જે દિગ્ગજો હતા રમેશભાઈ ડેની એ પણ હારી ગયા છે અને ભારતીય જનતા પાર્ટીનું ખાતું પણ ના ખુલતું હતું. એ વોર્ડ નંબર 7માં પણ 4માંથી 3 સીટ આવી છે. એ રીતે જ અમારી કપરાડા અને ઉમરગામ તાલુકા પંચાયત અમે જીતી ગયા છે. જે વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસનું ગઢ કહેવાતું અને જે કંડોલપાડા તાલુકા પંચાયતમાં અમે 1600 મતથી પાછળ હતા લોકસભામાં, એ કંડોલપાડા અમે તાલુકા પંચાયત પણ અમે 937 મતથી જીત્યા છે. અને જે કોંગ્રેસના ધારાસભ્ય એક નેગેટિવ રાજનીતિ ત્યાં કરતા હતા, ખાલી ધરના અને બહાનાબાજ ધારાસભ્ય છે, એમને પણ ત્યાં કારમો હારનો સામનો કરવી પડ્યો છે. આપણા વાપીમાં ને બધી જગ્યા આંદોલન કરે છે લોકોને, ત્યાંના લોકોએ જેમને જડતોપ જવાબ આપ્યો છે. એ રીતે ડાંગની જિલ્લા પંચાયત સીટ પણ અમે એક મોટી માર્જિન સાથે જીત્યા હતા. પૂરું અમારા વલસાડ ડાંગ લોકસભા અને પૂરા ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થઈ છે એના માટે દરેક મતદારો ભાઈઓનો ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું. એની સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના બધા સનિષ્ઠ કાર્યકર્તાઓ, ઉમેદવારો, અમારા ભારતીય જનતા પાર્ટીનું જે વલસાડનું સંગઠનના જે અમારા પ્રમુખ છે હેમંતભાઈ કંસારા અને પૂરી ટીમે એકદમ અથાગ મહેનત કરી છે, રણનીતિ કરી છે. એની સાથે અમારા ધારાસભ્ય ભરતભાઈ, અરવિંદભાઈ, પાર્ટીમાં અમારા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, બધાએ જે સંયુક્ત પ્રયાસ કર્યો એના લીધે આ ઐતિહાસિક હું મીડિયાના મિત્રોનો પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માગું છું કે તમે પણ એક સચોટ રીતે જે જર્નલિઝમનું પ્રમાણ આપ્યું છે આપણે વલસાડ જિલ્લામાં, એ ગૌરવપાત્ર છે. વલસાડ જિલ્લો પૂરેપૂરું કોંગ્રેસ મુક્ત તરફ જઈ રહ્યો છે. ધરમપુરમાં પણ 4 અપક્ષ આવ્યા છે, ત્યાં પણ કોંગ્રેસની એક પણ સીટ નહીં હોય. એટલે એમ કેવું ખોટું નથી કે પૂરું વલસાડ ડાંગ લોકસભામાં વલસાડ, નવસારી અને ડાંગ પૂરી રીતે કોંગ્રેસ મુક્ત ભારત અને કોંગ્રેસ મુક્ત આપણું વલસાડ ડાંગ લોકસભા થઈ રહ્યું છે. એ જ્યારે હાર ભાપી ગયા હોય ત્યારે ખાલી આવા આક્ષેપબાજી, બહાનેબાજ અને એમનું વાંસદામાં પણ નામ આપ્યું છે બહાનેબાજ અને ધરનાબાજ ધારાસભ્ય. એ ધરનાબાજ ધારાસભ્યની આજે કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે. જે મેં તમને વાત કરી, જે વલસાડ ડાંગ લોકસભામાં અમે 1600 માઇનસ હતા, ત્યાં વાંસદામાં બી હવે પ્લસ થઈ ગયા છે અને અમે સેમિફાઇનલ જીતી ગયા છે. કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે. 2027માં બી વાંસદામાં પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય આવશે અને આ ધરનાબાજ અને બહાનાબાજ ધારાસભ્યની કારમી હાર વાંસદામાં પણ થવાની છે. વલસાડ જિલ્લા અંદર 3 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી પૈકી વલસાડ નગરપાલિકા, ધરમપુર નગરપાલિકા અને પારડી નગરપાલિકા તેમજ ફણસા તાલુકા પંચાયત સીટ અને ઘોટણ તાલુકા પંચાયત સીટ ભારતીય જનતા પાર્ટીએ જે ઇતિહાસ રચ્યો છે અને ઐતિહાસિક જીત જે હાસિલ કરી છે એ બદલ વલસાડની તમામ જનતાને અને તમામ મતદારોનો હું ખૂબ ધન્યવાદ આપવા ઘટું છું કે ભારતીય જનતા પાર્ટી ઉપર એક વખત વિશ્વાસ મૂક્યો છે. એ બદલ સમગ્ર વલસાડની જનતાનો, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો અને વિશેષ અમારા યુવાનોને જે પ્રેરણા આપવા બદલ અમારા યુવા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી ભરતભાઈ, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ અને નાણામંત્રી અને ધારાસભ્ય શ્રી કનુભાઈનો પણ હું સવિશેષ આભાર માનું છું કે 3 નગરપાલિકાઓની અંદર એક ઐતિહાસિક જીત હાંસલ કરી છે. આમ વલસાડની અંદર ભારતીય જનતા પાર્ટી ક્લીન સ્વીપ કરવા તરફ જઈ રહી છે અને લગભગ 38 સીટ જેટલી ભારતીય જનતા પાર્ટી સીટ જીતશે. ધરમપુરની અંદર પરિણામ જાહેર થઈ ગયું છે. એ પરિણામની અંદર 24માંથી 20 સીટ હાંસલ કરી છે અને એ જ પ્રમાણે પારડીની અંદર પણ 28માંથી 22 સીટ ભારતીય જનતા પાર્ટી હાંસલ કરશે. આમ કુલ એક ઐતિહાસિક વિજય ભારતીય જનતા પાર્ટીએ હાંસલ કર્યો છે. તે બદલ વલસાડની જનતા અને કાર્યકર્તાઓને હું ખૂબ અભિનંદન આપું છું. રિપોર્ટ એટ ન્યૂઝ નવસારી.